ભારતની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે બીએસએફને 27 કિલોમીટર જમીન આપી દીધી. શા માટે? શું બોર્ડર પર થતી ગેરકાયદેસર ઘૂસણખોરી હવે બંધ થશે? શું હવે ડિટેક્ટ, ડિલેટ અને ડિપોર્ટ મિશન શરૂ થઈ ગયું છે? પશ્ચિમ બંગાળ સરકારે બીએસએફને 27 કિલોમીટર લાંબી જમીન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી બોર્ડર ફેન્સિંગમાં રહેલા ગેપ્સ પૂરી શકાય. આ માત્ર જમીન ટ્રાન્સફર નથી, પણ ભારતની સુરક્ષાનો એક નવો અધ્યાય શરૂ થયો એવું માનવામાં આવી રહ્યું છે. ભારત બાંગ્લાદેશ બોર્ડર ખૂબ જ સેન્સિટિવ છે, એટલે ગેરકાયદેસર લોકો અહીંથી પ્રવેશી શકે છે. અને સૌથી મોટી વાત, ભારત બાંગ્લાદેશ બોર્ડરનો 50% વધારે વિસ્તાર એ પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલો છે. અને આ વિસ્તારોમાં ઘણા સમયથી ગેરકાયદેસર ઘૂસણખોરી, સ્મગલિંગ, નકલી ચલણી નોટો અને ડ્રગ ટ્રાફિકિંગ જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પરંપરાગત ફેન્સિંગ અને સામાન્ય પેટ્રોલિંગ હવે પૂરતું નથી. હવે સરકારે નવી સિસ્ટમ શરૂ કરી છે, ડિટેક્ટ, ડિલેટ અને ડિપોર્ટ. એનો અર્થ શું છે? ડિટેક્ટ એટલે ગેરકાયદેસર લોકોને ઓળખો, ડિલેટ એટલે જેની ગેરકાયદેસર એન્ટ્રીઓ ને દૂર કરો, અને ડિપોર્ટ જેની ઓળખ બાદ બધી પ્રક્રિયા પૂર્ણ કરીને તેને દેશની બહાર મોકલો. રિપોર્ટ્સ અનુસાર પોલીસ અને બીએસએફ વચ્ચે હવે વધુ સારું મજબૂત કોઓર્ડિનેશન જોવા મળી રહ્યું છે. અગાઉ ઘણીવાર રાજકીય કારણોસર કાર્યવાહી અટકતી હતી, પણ હવે પરિસ્થિતિ બદલાતી દેખાઈ રહી છે. ભારત હવે માત્ર ફેન્સિંગ પર આધાર રાખવા નથી માંગતું. સરકાર સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટમાં હશે ડ્રોન્સ, રડાર સિસ્ટમ, મોશન સેન્સર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સર્વેલન્સ. એટલે હવે કોઈ વ્યક્તિ રાત્રે ચોરી છીપીથી બોર્ડર પાર કરવાનો પ્રયાસ કરશે તો ટેકનોલોજી તરત એલર્ટ આપી દેશે. આ સિસ્ટમ ઇઝરાયલ જેવા દેશોની બોર્ડર સિક્યુરિટીથી પ્રેરિત માનવામાં આવી રહી છે. આ એટલા માટે જરૂરી છે કે આ માત્ર બોર્ડર પૂરતું જ નહીં, પણ ભારતની આંતરિક સુરક્ષા પણ જોખમમાં આવી શકે છે. અને હવે સૌથી મોટો પ્રશ્ન કે શું આ પગલા બાદ ભારતની બોર્ડર સંપૂર્ણ રીતે સુરક્ષિત બનશે? શું સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ એ ઘૂસણખોરીને સંપૂર્ણ રીતે રોકી શકશે? અને શું રાજકીય મતભેદો ભૂલીને રાષ્ટ્રીય સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા બનશે?